એમાં શું છે કે કૃષ્ણને પેલો સમજવો પડે, સમજવા માટે થી બાપુ શબ્દો જોઈએ છે. પેલો કૃષ્ણને સમજવો પડે, પેલો રામને સમજવો પડે, અને ત્યારે એનું ભજન થાય. એમને એના શબ્દો ભજનના લખાય નહીં. એટલે આપણે સૌ પ્રથમ સનાતન ધર્મની જય બોલાવી છે. બોલી સનાતન ધર્મ કી. હે ભાઈ, હિન્દુ ધર્મ માટેથી મળ્યા છીએ, ધર્મના દાખલા છે, આમાં આવી જય ન ચાલે. આ ઉદાહરણ હું વારે ઘડીએ હું કામ દઉં ખબર? મેઘરાજભાઈ પોલીસ ને ચોર વાળો, કે પોલીસ છે એ ચોર ને પકડે ને એટલે ચોર છે ને બે હાથ ઊંચા કરે ભરા કે હવે હું ક્યાંય ભાગીશ નહીં, સરેન્ડર કરે કે હવે હું ક્યાંય જવાનું નથી. તો હવે આપણે બધા અહીંયાથી ક્યાંય જવાનું નથી, ભાગીને ક્યાંય કોઈને જવાનું નથી, કોઈને લૂંટાઈ નથી જતો. મારા નાથની દયા છે કે જીવતા બેઠા છે, બે હાથ આપ્યા છે તો ઊંચા કરીને જય બોલતા શું વાંધો છે? બોલે સનાતન ધર્મ કી, બોલે ગૌ માત કી, બોલે ભાદર દેવી માત કી. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે 11 નિમિત્તે મળ્યા છીએ. બાપુ આ 11 એવી છે ને કે આમાં જેટલું દાન કરો ને એટલું ઓછું, એવું શાસ્ત્રોની અંદર કીધું છે. અને જેટલું દાન કરો એટલું ઓછું, એ વાત સાચી. પણ અમે કોઈ અહીંયા રહીએ વખાણ કરીને એની વાત નથી. પણ આજે કહેવામાં આવ્યું છે કે 80-90 કહેવાય કે આ ગામની અંદર દાન આવ્યું છે. એ પણ ગૌત્રીઓ માટેથી જોરદાર એકવાર તાળીઓ ગાડી ખોરડા ગામને વધાવેલો સાહેબ. તાળીઓ. કદાચ તમે દાન ના આપી શકો તો કઈ વાંધો નહીં, પણ જેને દાન આપ્યું છે એને વધારવાની અંદર કોઈ તકલીફ ન હોય આપણને. એટલે ફરી ફરીને દાતાઓને હું અહીંયાથી, કારણ કે દેવું મરવું ને દાજવું જીલવી ખગારી જટ, અરે કલો કઈ ઠાકર આતો હમી ખદરી વટ. બાપુ એટલે એવી કઈ સનાતન ધર્મની વાતો છે. આ કહેવાય કે આ બધી ઉજળી પરંપરા છે આપણે ભજનની ને આ બધી. બાકી હવે નકરા ભજન ગાય ને આ કહેવાય કે અત્યારે તો તમે જોવો છો એટલી પ્રતિષ્ઠાઓ થાય, એટલી ગૌ માતાની સેવા થાય, આવા ધર્મના ધાપલા નખાય. બાપુ એટલી બધી ભક્તિ થાય છે, પણ તેમ છતાંય કહેવાય કે સનાતન ધર્મના બાળક તરીકે કહેવાનું મન થાય કે આપણે થોડીક બદલાવાની જરૂર છે. બાપુ આપણે કહેવાય કે બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય માણસ, એના કરતા કઠિન છે બીજાનું સુખ જોઈને સુખી થાવ. એટલે કીધું છે કે બીજા કોઈ પણ માણસ દાન આપે, બીજો કોઈ પણ માણસ ગાડી લાવે, કે બીજો કોઈ પણ માણસ સારું ઘર કહેવાય કે ઘર બનાવી નાખે, તો આપણને પોરો થવો જોઈએ અંદરથી. એમ ન થવું જોઈએ કે મારો ભાઈએ દાન આપ્યું છે, મારા પાડોશીએ દાન આપ્યું છે, એટલો પોરો થવો જોઈએ. અને તમે બધા ભજનની અંદર આવ્યા છો એટલે હવે બીજી આપણે વાતો ન હોય, વાતો બાપુ ભજનની રહી છે આ દુનિયાની અંદર. કારણ કે જ્યારે જેસલ નામનો બારવટીયો, કચ્છનો એવો બારવટીયો કે બરોબર એક તલવારના ઝાટકે દુશ્મનને વેતરી નાખે, એટલી બારવટીયો જેદી તોરલ સતી લેવા જાય ને ત્યારે તોરલ સતી ભજન કરતા હતા. તો કે આ શું આખો દાડો તંબુરા કૂટો છો, આ શું આખો દિવસ અને રાત તમે ભજન કરો છો? અને ત્યારે તખતરામ બાપુ તોરલ રાણીએ એવું કીધું કે જેસલ તને ખબર ન પડે, તારું જે કામ તલવારના ઝાટકે ન થાય ને એ કામ એક તારે થઈ શકે. જે કામ તલવારના ઝાટકે ન થાય એ કામ એક તારે થઈ શકે. તો કે એનું પ્રમાણ તો હવે ત્યાં જેસલ કહેવાય કે તોરલે બે ભજન ગાઈ નાખ્યા હોત તો જાડેજો મારી ન જો તો કે બરોબર મધુદરિયો આવ્યો અને બરોબર નાવડું છે એ બાપુ આમ થવા માંડ્યું ને આમ. અને ત્યારે કહેવાય કે જેસલ છે ને તોરલના પગમાં પડી ગયો કે બચાવો બચાવો બચાવો. અને ત્યારે તોરલે એમ કીધું કે હવે તમારી તલવારે સમુદ્રને આ દરિયાને કાપો તો પડો ખબર. તમે કહેતા હતા ને કે તલવારના ઝાટકે દુનિયા જીતાય, તમે કહેતા હતા કે બાયો ચડાવો, તમારી પાસે વધારે તાકાત હોય તો દુનિયા જીતાય. તો હવે આ દરિયાને તમે કહો એટલે તમે દેખાડો, તલવાર દેખાડો. તો કે હવે અહીંયા મારી તલવારે ન ચાલે ને કાંઈ ન ચાલે. અને ત્યારે ભલામણા છે ને તોરલ રાણીએ બરોબર એક તારો લઈને ભજન ચાલુ કર્યા. બાપુ હાંગો પાંગ મારા નાથે હામા કાંઠે ભોગાડી દીધા હતા મારા નાથે હાંગો પાંગ. એટલે આપણે બધા અહીંયા નાવડામાં જ બેઠા છીએ. આ બધું આ નાવડું છે બરોબર. કહેવાય કે આ તો આપણે ઠીક છે કે આજુબાજુ બધા બેઠા હોય, ભૂદેવ સમાજ મારી સમક્ષ બેઠો છે, પ્રજાપતિ મારી સમક્ષ બેઠો છે બરોબર. કહેવાય કે આ નાવડામાં થોડું ઘણું આમથી આમ થાય ને એટલે આપણે તરત ભગવાન પાસે દોડીને જઈએ, હે ભગવાન બચાવી લેજે, હે ભગવાન બચાવી લેજે. તો પહેલથી ભલામણા આવા મંડપ બાંધ્યા છે. થોડીક વાર માટે ભક્તિ કરી લો, થોડીક વાર માટે પ્રભુના રંગમાં રંગાઈ જો. કારણ કે પૂછો કોકો પ્રેમી અહીંયા ને પ્રભુના
રંગ કેવા છે, પૂછો કોક જખમે અહીંયાને પ્રભુના રંગ કેવા છે. અરે સ્વીકારી ઊંડિયું ખાતે અને વધારી દ્વારિકા જાતે, અરે પૂછો ભક્ત નરસિંહને પ્રભુના વ્યવહાર કેવા છે ભલામણા. એટલે આપણે જ્યાં મજા આવે આનંદ આવે ત્યાં પડકારો કરતા રહેજો, કારણ કે ઢોળ તો કદાચ પૈસા હોય તો થાય, અમુક માણસ પાકેટે ઘર ભૂલી જાય, પણ પડકારો તો આપણા બાપનો આગવો છે. ખાલી આમ કારણ કે બે હાથ આમ ઊંચા કરીને તાળી પાડશું તો અહીંયા બેઠેલા દરેક ભજનીકને એમ થશે કે ના અમારી વાણી છે, આ શબ્દો છે એ બાપુ સાર્થક ગણે છે. એટલા માટેથી આ કહેવાય કે બાકી હવે આપણે ભજન કરીને કોઈ ગિરનારે નથી જવાનું, કે આપણે કોઈ એટલા બધા ભજન નથી કરવાના, કારણ કે બધા સંસારમાં છીએ. આપણે તમે હોય બધા સંસારમાં છીએ, એટલે આપણે એટલા ભજન કરીને કે ગિરનાર પણ એટલા ભજન કરી લો કે આપણે પેઢીઓ સુધરી જાય, આપણા બાળકો છે ને બાપુ, કારણ કે પેઢીઓ તો સારી પાકવી છે ને. નથી આપણે ક્યાંય ભજનમાં જાઉં, નથી સારું કાર્ય કરવું, અને આપણે પછી કહીએ કે હે ભગવાન હવે તો તારી લેજે. માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે ભજન કરી લો. બાપુ આપણે વાત કરી કે દુનિયાની અંદર આ સંસારની અંદર તરવું હોય તો ભજન કરવું પડે. હવે આ વાતો અમે કરીએ તો આ જેટલી પાઘડીઓ બેઠી છે, જેટલા કહેવાય કે મારાથી વધારે ઉંમરના જે વડીલો બેઠા છે એમને ખબર પડે. આ વાતો યુવાનોને થોડીક ઓછી સમજાશે, કારણ કે આ બાપુ છે ને ભજન રહેતું સમજાય, એમને એકદમ મગજમાં આવે એવું નથી આપણા મગજમાં. એટલે કહેવાય કે આપણે રણછોડગીરી બાપુ તમારા કહેવાય કે અહીંયા આગળના ગુરુ કરાવેલ છે, એટલે કીધું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બાપુ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપરી ગોવિંદ દિયો બતાય ભલામણા. એટલે ભગવાનના દર્શન કરવા હોય ને તમારે તો એના માટે સદગુરુની કૃપા જોઈએ. બાકી ગુરુ વગર કાંઈ શક્ય નથી. આપણને કાંઈ સમજાય એવું નથી. સંસારની અંદર એટલી બધી વસ્તુ માયા મૂડી એટલું બધું છે, એવું ભજન છે, પણ ગુરુ વગર સમજાય નહીં. એટલે જિંદગીની અંદર કહેવાય કે બધાય પોતપોતાના ગુરુ છે, અને એમ એકાદ ગુરુ પણ બાપુ જરૂરી છે. એટલે એવા આપણા તમારા આંગણાના ગુરુ એવા રણછોડગીરી બાપુ જોરદાર તાળની તાળથી વધાવી લો એકવાર. હા, જટાળા જોગીંદર અમારે તખતરામ બાપુ છે, હમણાં બાપુ ભજન ગાય, સરસ મજાના ઉસ્તાદો છે. અમારે કહેવાય કે સરસ મજાના ઢોલકી માસ્ટર છે, અમારે સાઉન્ડ છે. આ બધાએ એકવાર બધાને તાળીઓની રાડથી હોલસેલમાં વધાવી લો, એટલે એમને આ આખી રાત કોરો રહે કે ના આ માણસોને એમ અમે વગાડીએ છીએ, એટલે થોડા ઘણો ખબર તો પડે છે કાંઈ કે એમાં. બાકી તો હવે આમાં ભક્તિમાં તો એવું થઈ ગયું છે કે બાપુ એટલા ખોટી રીત છે, કારણ કે હવે એક ગુરુએ કહેવાય કે એક શિષ્ય રડતો રડતો પાસે આવ્યો ને, ગુરુ હારા છે, શિષ્ય રડતો રડતો પાસે આવ્યો કે બાપુ ધંધામાં ફેલ ગયો, બધે ફેલ ગયો, હવે કાંઈ મારા ભૂતતો નથી. એટલે બાપુએ એને ગધેડો આપ્યો કે જા બેટા આ ગધેડા ઉપર તો માટી તણજે અને તારું ગુજરાન ચલાવજે. હવે વચમાં ગયો, આવો ઉનાળાનો તડકો, 3 દિવસ થયા એના ગામે જાતા, વચમાં ગયો ને એટલે બાપુ ગધેડો મરી ગયો. ગધેડો મરી ગયો, ત્યાં સમાધિ આપી દીધી ગધેડાની, અને 2 અગરબત્તીઓ કોઈ ઘરે આવતો રહ્યો. હવે પાછો ગુરુનો દીધેલ ગધેડો, એટલે યાદ તો આયા વગર થોડી રહે, યાદ આયા વગર ન રહે. એટલે બીજે દિવસે પાછો એ સમાધિએ જઈને બેઠો અને બીજી 2 અગરબત્તીઓ કરીને ત્યાંથી બરોબર કહેવાય કે ઈકો ભરી અને કોઈ કહેવાય કે જમીન માટે હોદા માટે લઈને જતા હશે. 3-4 દિવસથી ઓલો હોમે વાળો હોદા હારું મોને નહીં, અને હમણી બાજુ નજર કરીને સમાધિ હોમી તો કે નક્કી કોક ગુરુ મહાત્માની સમાધિ છે. આમ કરીને આમ હાથ જોડ્યા કે મારો કામ થઈ જાય તો 1100 રૂપિયા ધરી જાય છે. અને હવે કરમ જોગે સમયનું બનવું, સામે એનું કામે થઈ ગયું, પાછા આવ્યા, દીવો કર્યો, અગરબત્તીઓ કરીને 1100 રૂપિયા ધોમ્યા. બોલો કે વાહ ગુરુ વાહ, આ ધંધો તો સારો છે, બહુ સારો છે. અને ત્યાં પછી ધીમે ધીમે દીવો કરે, અગરબત્તીઓ કરે, કુટિયા વાળી માણસો જ્યાં પણ જેટલા જાય ત્યાં પૈસા મૂકે, કોઈ સુઈ મૂકે, કોઈ શું મૂકે, અને એમાં જાહો જલાલી થઈ ગઈ. રણછોડભાઈ મોટા મોટા આશ્રમ ચાલવા માંડ્યા, બુંદી ગોઠિયાના જમણવાર થવા માંડ્યા. અને એક દિવસ ફરતા ફરતા ગુરુ આવ્યો. ગુરુએ કીધું કે આ કોનો આશ્રમ છે, આવી જમાવટ? ત્યાં તો ઓલા ગધેડા વાળા દેખ્યો કે ભાઈ આ તો ઓલા દેખ્યો એટલે ઓલે તાંતર ગુરુને બાવડે કહેવાય કે બાવડે ઝાલીને અંદર રૂમમાં લઈ ગયો કે બાપુ મારું જબરજસ્ત હાલે છે, પણ કોઈને કહેતા નહીં, તમને વાત કરું. તો કે હા બેટા, તો કે તમે જે ગધેડો આપ્યો તો એ મરી ગયો, અને પછી મેં અહીંયા કહેવાય કે એની સમાધિ દીધી, અને સમાધિ દીધી ને અને એમાં હવે આમ નામ મારું હાલ્યું જાય છે. તો ગુરુ કે કાંઈ વાંધો નહીં બેટા, તને મેં એનો દીકરો આપ્યો તો મારી પાસે એની માં હતી, એની સમાધિ છે, એટલે કાંઈ વાંધો નહીં. હું તું ગુરુ ચેલો ને ગુરુ બે એક ને એક જ છે, કાંઈ વાંધો નથી, એમાં કાંઈ ફેરે નથી. પણ
ભક્તિ તો બાપુ બહુ કાઠું કામ છે હે આ તો ભજનમાં કહેવાય છે કે ભક્તિ ફૂલો કેરી કહેવાય કે ફૂલો કેરી કે રસ્તો છે પણ બાપુ ભક્તિ ખોડાની ધાર છે કારણ કે આ તો સંત મહાત્માઓ કરી કે આપણે તો ખાલી એના આ કહેવાય કે આ મંડપ છે આ મંડપ આજે ભક્તિમય વાતાવરણમાં બની ગયું છે આજે આવા સરસ મજાના ભજનો ગવાય છે આપણે ખાલી એનો સોટો ઓડી જાય ને તોય બહુ થઈ ગયું ભાઈ હા હમણે આ બાળકો બરોબર હમણે એક જગ્યાએ અમે ગયા તો બાળકો માને નહીં તો ઓલો ભાઈ કે હા ભાઈ આ માનતા ના છે તો કે હું માનતા માની હતી તો કે તમને કેવી રીતે ખબર પડી તો કે આ કોઈનું નથી માનતા એટલે લાગે છે હવે માનતા ના છે એટલે બાળકો અને આજકાલ તો બાપુ જીવવા જેવો યુગ આવ્યો આજના યુવાનો છે તમે વિચાર કરો કે કળયુગ છે સમય બગડી ગયો આમ થઈ ગયું તેમ થઈ ગયું આજ પણ આટલા બધા સભા મંડપની અંદર બેઠા છે આ ભજન મંડળીની અંદર બેઠા છે સાહેબ કોઈને ફાટલું હોય ને તો મને બતાડી જાઓ એડો કોઈને થીગડું મારેલી હોય કોઈને ફાટલું નહીં હોય કપડું ભલામણા જીવવા જેવો યુગ તો હવે આવ્યો છે આપણા બાપ દાદાઓ બે ચાર થીગડા મારીને મરી ગયા હે બે ચાર થીગડા મારીને મરી ગયા હવે પાછું હવે નવી સિસ્ટમ આવી હા કરી લો આનંદ આ બાળકો ખોવાઈ ગયેલા છે અમે મોટા ડાયરા છીએ એટલે કે આ બાળકો ખોવાઈ ગયેલા છે જેના હોય એના સ્ટેજ પાસેથી લઈ જવા વિનંતી કારણ કે હવે એ પરફોર્મન્સ આપે છે ને અમે પરફોર્મન્સ આપીએ છીએ હા એટલે બેમાં ભેગું ન થાય એટલે જે પણ એમની માવડીઓ હોય એમની મમ્મી હોય એમના પપ્પા હોય એકચ્યુઅલી એમને લઈ જવા વિનંતી કારણ કે માનતા નથી છે બાપુ પણ આ તો બાળક ભગવાનનું રૂપ છે એટલે હવે એને આપણે એક બાળકને ન કહી શકાય એક વડીલોને ન કહી શકાય એટલે એમ વાત છે પણ કહેવાય કે ભજનની અંદર આવ્યા ને એટલે હું તમને એક વાત ચોક્કસ કહું કે જીવવા જેવો યુગ બાબાભાઈ હવે આવ્યો છે અને એમાં આજકાલ તો નવી ઓલી ફેશન નીકળી હવે વડીલો ફાટેલા પહેરીને મરી ગયા થીગડો મારીને મરી ગયા કે દેહનો એક તરીકે ન દેખાવું જોઈએ એટલા થીગડા માર્યા અને આજકાલના યુવાનો 2000 ના પેન્ટ પહેરી એ ફાટેલા બોલો અંદર મોટા માથા જાય એવડા થીગડા હોય અને પાછો એવું શું કહે છે કે ઓહો આ તો કરોડપતિનો દીકરો છે ફાટેલા પહેરે લો હવે અમારા વડીલો એમ કે છે આ બધા કે આવી અમને ખબર હોત ને કે આવી ફેશન આવવાની છે તો અમે ઓલા જૂના હંગરી નાખો 2-4 થીગડા મારીને અમે પહેરેલા છે એટલે આ ખૂબ સારો સમય છે જીવવા જેવો સમય હવે આવ્યો છે બાકી મરી ગયા અત્યારે છોકરા કાજુ બદામની ઓગઠ્યો કરે હવે આપણા વડીલોને બાજુનો પાર્લે નથી મળ્યો બોલો એવો સમય કાઢેલો છે પણ ખૂબ સારો સમય છે સમય બડા બલવાન હે નહીં પુરુષ બલવાન અરે કાંબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ અરે વાહ આનું નામ શું છે ભલે મને કહી જાજો હા એટલે આ તો આ ભજનની અંદર આવે એટલે મહાન છે બાકી હવે અત્યાર કાલ હવે જો આ 2-4 છોકરા હું તો બોલો એટલે એમને કઈ ભજન નહીં પણ જે સમજે છે ને એના માટે બાપુ મહાન છે આ વસ્તુ આ કઈ જેવી તેવી વાત નથી હવે ઠીક છે આજકાલ હવે કદાચ બધા ભજનીકો ગાવે છે ગાવી જતા રહે કારણ કે સંતવાણીમાં સૌ કોઈ આવે કોઈ સુવે ને કોઈ જાગે અરે વડીલો અમે તો ઘેરામાં ઘા મારીએ કોઈને લાગુ હોય તો લાગે 2 વાગે 3 વાગે અમે જતા રહીશું પણ અહીંયાથી જે અમૂલ્ય શબ્દો છે એ બાપુ રહી જવાના છે અને અહીંયા માતાઓ બહેનો સાંભળે છે ઘણી જગ્યાએ હમણાં કીધું ને કે હાવો કહેવાય કે ખીડમાં ઠોકોણે નવો કે ઓહો રેડી કર્યું જબરું કર્યું વાત સાચી છે આ બધી આનંદની વાત છે પણ વિચાર કરો આ કહેવાય કે જેથી ધર્મ ધૂજ્યો છે જેથી આ હિન્દુસ્તાનની ધરતી ધૂજી છે જેથી લગામ છે ને બાપુ સ્ત્રીઓ હાથમાં ચાલી છે ભલા હમણાં બાઈઓ હાથમાં ચાલી છે કારણ કે કહેવાય કે જલારામ છે જલારામ છે એમને એમના પત્ની વીરબાઈ ન હોય તો બાપુ કોઈ ના ઓળખો કહેવાય કે હરિચંદ્ર રાજા છે પણ એ તો તારામતી રાણી હતા ને એટલે એમને ઓળખે છે દુનિયા બાકી હવે તારામતી રાણી એમ કીધું કે હું તો ભરી બજારે નહીં વેચાવું મને મારા બાપે વેચાવા માટેથી મૂકી છે તો બાપુ એના ઇતિહાસ ન હોય ભલામણા હગો મળે હબાડ અને મિત્ર મળે લબાડ અને ઘરનું બૈરું મળે ગભાર પછી એડે ગયો તાર ભલામણા ત્રણે પખો મોળો હોય ને તો બાપુ ગીરના જતો રહે પણ તમે બધાય અત્યારે આટલા બધા સંખ્યા છે અને બરોબર આને વસ્તી તો હું માનતો જ નથી ભજનની અંદર આવે ને બાપુ વસ્તી ન હોય એ માણસો હોય બાકી વસ્તી પબ્લિક ને એ બધી બહાર ગમે ત્યાં જાય અને મોટા લાખોની સંખ્યાની અંદર વસ્તી હોય પણ બાપુ એમાં માણસો અમુક વધ્યા મળે છે પણ જે ભજનની અંદર આવે
ઈ માણસ કહેવાય અને એટલે સ્ત્રીઓનો ત્યાગ છે, પુરુષોનો ત્યાગ છે. આવા સરસ મજાના ભજનોની અંદર આવો. આપણા કહેવાય કે ધર્મ માટે ખૂબ સારું છે. અને આપણે બાકી તો આપણે એટલા બધી માળાએ નથી કરી શકવાના, એટલા બધા ભજને નથી કરી શકવાના કે એટલા બધા કહેવાય કે કોઈ એવા ભગવાનને અહીંયા નીચે ઉતારી દેવા અત્યારે આજકાલ કોઈ એવી સિસ્ટમ નથી બાપુ. ખાલી માત્ર ને માત્ર સદગુરુની કૃપા છે, સદગુરુના લખેલા ભગવાનના ભજન છે એ ભગવાનના ચરણોની અંદર અર્પણ કરો. તમે બધા સાંભળો ધ્યાનથી અને ભગવાનને થોડીક વાર ખાલી યાદ કરશો કે હે પરમાત્મા સારું થયું. કહેવાય કે માણસ અવતારમાં કહેવાય કે મનુષ્ય અવતાર આપ્યો એક તો, એમાંય ભારત હિન્દુસ્તાનની ધરતીની અંદર જન્મ આપ્યો, એમાંય એવા હારા અંગ આપ્યા. હવે એવા હારા અંગ આપ્યા હોય તો એમાં કોઈ જય બોલવામાં તાળીઓ પાડવામાં એવી કોઈ આપણને વાંધો ન પડે. પણ એક પછી એક અહીંયાથી ભજનીકો રજૂ કરવા છે. સરસ મજાનો સાઉન્ડ છે. હવે આવા સાઉન્ડ ને બીજાને આજ તો સારું છે. વડીલો હું તો કહું છું કે આજનો સમય બહુ સારો છે, કારણ કે મેં હમણે એક વાંચ્યું કે અત્યારનો સમય આજથી 20 વર્ષ પહેલાનો સમય કેટલું બધું વેઠવું પડ્યું છે. હવે ઓતરડો ત્રણે ભરી ગયા અમારા બાપજીઓ, બોલો ભજન ગાવી તોય. અને આજે તો આવા સરસ મજાના સાઉન્ડ છે, એકવાર બોલો ને 3 વાર સંભળાય બોલો. એટલે એવો સારો સમય આવ્યો છે. એમાં જીવી લેવાની જરૂર છે, કંઈક કરી લેવાની જરૂર છે. થોડા ઘણી ભક્તિ થાય, થોડા ઘણું જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી ને કા પહેલા શાંતિ લાલને અહીંયા ભજન હતા ને ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું કે ઘણા પૈસા વાળા હોય એ દાટી દે જાન, કહેવાય કે દાગીનો બીજો એ દાટી દે જમીનની અંદર. એટલે કવિએ કીધું કે ખાટી પણ ગાધી નહીં, પછી દાટી માટી માય, પછી ફરવું ફળિયામાં ફોરગ થઈને ભભૂતિયા, પછી હાફ થઈને ફરે. બાપુ આત્મા કહેવાય કે રહી ગયો ઈ ધન ને દોલત ને જગતરામ બાપુ એ દાટ્યું હોય એની અંદર રહી ગયો, ઘરના પસવાડે દાટ્યું હોય અને એમાં આત્મા રહી ગયો, એમાં આત્મા ફરતો હોય, મરી ગયા હોય તોય અને પાસે હાફ થઈને આવે એ ખજાના ઉપર ને ઉપર અન્ય દર બનાવે, અન્ય ફરે. કારણ કે હવે ખજાનો અહીંયાથી કોઈ લેવા ન દેવો હોય, જીવ તો અહીંયા છોટ્યો હોય. આપણો જીવ છે ને એ પૈસા એટલા બધા માણસો છે ને માણસનું મૂલ્ય નથી રહ્યું, પૈસાનું મૂલ્ય રહ્યું છે. અત્યારે માણસો છે ને બાપુ એમ પૂછે છે કે તમારી પાસે કેટલા છે. અને પેલા તો ફાટેલા તૂટેલા લુગડા પહેરીને માણા આવતો, ખાનદાન માણા આવતો તો એના ભર્યા ડાયરાની અંદર જગ્યા મળી જતી કે આવો પધારો બેહો. અને આજકાલ બાપુ પૈસાને માનશે. દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો ભાવ જુદો. અરે રૂબરૂની વાત તો હાવ જુદી, એમજી પીઠ પાછળનો ઘાવ જુદો. આ દુનિયા એવી છે. એટલે કવિએ કીધું ને કે હાફ થઈને આવે અને પછી બાપ દીકરાને એમ કે બેટા પાછળ જાતો નહીં, અહીંયા તો હાફ છે. પણ એટલે આ ભલા મોણા હાફ નથી, તારા બાપ છે અહીંયા ખજાનો દાટલ છે, ઈ એનાથી છૂટતો નથી હજી. એટલે જેટલું પણ થાય એટલું દાન કરો, ભજન કરો. ખાસ કંઈ કહેવાનું ન હોય. આ તો અમારું ગામ છે, અહીંયા આવે 10 મિનિટ આપી, 10 મિનિટની અંદર અમે વાતાવરણ બાંધીને બધાનું ધ્યાન આ બાજુ કરીએ, છોકરાઓને થોડા ખરખા કરીએ, છોકરાઓને થોડાક એમને કહેવાય કે ઘરે હોપી દઈએ, આ બાજુ વડીલોનું ધ્યાન અમારી બાજુ કરીએ કે ના અમે અહીંયાથી બોલીએ છીએ. આવું 10 મિનિટ થાય અને પછી અમારી જે પ્રસંગો બીજા મોટા પ્રસંગો રજૂ કરવાના હોય, પણ ઘરનું આંગણું છે એટલે અમને 10 મિનિટ માંડ મળતી હોય. એટલે કોઈ પણ કહેવાય કે એવું લાગ્યું હોય તો માફ કરજો. આ તો બધી ભજનની વાત છે. આ બાનું નીંદ નીકળ્યા છીએ ને બાપુ, એટલે અમે બોલીએ કે ના કે તમારામાં અમારામાં કાંઈ ફરક નથી. બોલો તમે નીચે બેહીને સાંભળો છો, અમે ઉપર બેહીને અહીંયા ભજન ગાવીએ છીએ, અમે બોલીએ છીએ. એ કંઈક સદગુરુના સોંટા અડ્યા છે, બાકી અમારામાં એવું કાંઈ નથી કે અમે એવા કંઈ મહાને નથી મોટા. તમારી જેમ જ છે, અમને 2 શબ્દ બોલતા આવડે એના લીધે તમે અમને અહીંયા બેહાડ્યા છે, બાકી તમે ધારો તો અમને નીચે લાવી શકો છો. એટલે તમારા ચરણોની અંદર ફરીને વંદન કરું. ફરીથી એકવાર સનાતન ધર્મની મારી સાથે જય બોલાવો. કારણ કે આપણા લુઈની અંદર ભલામણા હિન્દુ ધર્મનું આપણું લુઈ છે ને બાપુ, હિન્દુ ધર્મ માટેથી વહવું જોઈએ. અંદર નસે બરોબર રોમે એમ થવું જોઈએ કે ના સનાતન ધર્મના દીકરા છે. અને સનાતન ધર્મની ખુમારી ન હોય તો બાપુ મરી જવાય. આપણને આપણા ધર્મની ખુમારી હોવી જોઈએ. બોલે સનાતન ધર્મ કી, બોલે ગૌ માત કી. ખૂબ ખૂબ આભાર. આપણે વિનંતી કરશું જગતરામ બાપુ.